તો હાલ યુટ્યુબ કેમ છે બધા મજામાં ને મજામાં છે. સ્વાગત છે આપણે એન્ડ ગોલ યુટ્યુબ ચેનલની અંદર. તો જય માતાજી જય મોગલમાં, ગુડ મોર્નિંગ શુભ સવાર. તો અટાણ આવી ગયા છે વાડિયા, કારણ કે આપણે રાત્રે આજ વરસાદ આવેલો હતો એટલે આપણે બધું જે મગફળી ને ભૂકો અને બધું શું છે શું પોઝિશન છે એને માટે તમારે વિડીયો બનાવીને લઈને આવી ગયો છું. તો વિડીયોમાં ઠેર લગીને બના રહેજો. તો તમારી કેવો વરસાદ આવેલો છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જલ્દી બતાવી દો આપણે ઢગલો અને સારું બધું ટાંકેલું છે કે નહીં એમ. તો હાલો જલ્દી જાય. તો મિત્રો જો અડધો સારલો શું કહેવાય માંગ મગફળીનો ઢગલો છે એ ઢાંકેલો હતો પાટાણ, કેમ કે બાજુ મુલકા પડી હતી થોડીક મગફળી, એના માટેનો ફેરવવાનું ચાલુ હતું કામકાજ. આજો બીજો બધું ટાંકેલો છે અને આ સારલો પણ ટાંકેલું છે. તો જો આવેલી બીજો ઢગલાનું ઉસરટી થાય છે અહીંયા. તો અહીંથી ભરે છે બધાય, અહીંથી ભરવાનું શરૂ છે. અને આપણે શું કહે ભૂકાનો ઢગલો ઢાંકેલો છે અહીંયા. આ મગફળી ઢાંકેલી છે અહીંયા. બાજુમાં જે આપણે ધૂળ નીકળી છે એ તો પલ્લી ગઈ છે બરોબર. તો આપણે શું કહે આ બધી મગફળી અહીંયા સહી સલામત તો છે જ તે ટાણે, પણ તોય થોડી ઘણી જે છે બાજુમાં કોરુમાં સાઈડમાં એ તો થોડી ઘણી જો પલ્લી ગઈ છે અહીંયા. તો જુઓ તમે, થોડી ઘણી પલ્લી ગઈ એટલે એના સારી વળી ગઈ છે બરોબર. તો તમે જોઈ શકો છો બધાય મગફળી આપણી બધી આમ એક જતા તો કે સહી છે સલામત જ છે બધાય. તો ગાંહડીઓ હાલી આવે છે આ બાજુ, કેમ કે એક બાજુ ઉથરટી થાય છે ભેગી અહીંયા એક ઠેકાણે, એટલા માટે. કારણ કે બીજી બાજુ હતી હતી તો એક તો ભૂકાનો ઢગલો પલ્લી ગયો છે. તો તમને બતાડી દો આખડી હું બરોબર. તો જો એક ઢગલાનો ભૂકો છે ને, ભૂકાનો ઢગલો એ તો જો કે પલ્લી ગયો છે હાવ કમ્પ્લીટ રેડી. બાકી આ તો જો છે સહી સલામત કમ્પ્લીટ ઢકાઈ ગયો તો હાજે, એટલે એ તો હાવ ભાઈ લીલું છે મસ્તીનું. નહીં બોલો પર ઢાંકવાની છે આગળ. તો જો અહીંયા હજી પાણી ભીરું જ છે. ભૂકાનો ઢગલો ઢાંકેલો હતો ને એમાં જો હજી વરસાદ આવેલો છે તે ટાણમાંથી આવી ગયો. અને જો અહીંયા ખાડોય ભીરો પાણીનો જુઓ તમે, જો કેટલો વરસાદ આવી ગયો છે. અહીંયા જો ખાડો આખો ભીરો છે કાગળમાં અહીંયા. જુઓ હજી આ બાજુ પણ ભરેલું છે પાણી આમનું. જુઓ તમે, જો હજી પણ સાંટા અટાણમાં એક ઝાપટો આવી ગયું હતું. એક સામા શું કહેવાય સાંટા બધા સોયટા છે એમને. હા તો મિત્રો છે ને એટલા વરસાદ તો આપણે ઘણો આવી ગયો. તો જો કે ધૂળે બધી પલળી ગઈ છે, કાદુ થઈ ગયું છે આનો. તો તમારો વરસાદ એવો કે નહીં કોમેન્ટ કરી દેજો. જય માતાજી. ફરીથી મળશું આપણે કાલે નવા બ્લોગમાં.